હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો સવારે એકદમ મોર્નિંગમાં એટલે લોક સ્ટાર્ટ ના કરો છે ને મારી જે નેક છે એ મચકોડાઈ ગઈ છે. કાલ રાતે હું બેડમિન્ટન રમતી હતી ને તો એમાં છે ને આમ પાછળ જોવામાં અહીંયાની નસ છે ને એ ખેંચાઈ ગઈ છે. પ્રોબ્લેમ એ નથી કે ભાઈ નસ અત્યારે ખેંચાઈ ગઈ, પ્રોબ્લેમ એ છે કે કાલે ફેરવેલમાં મારું ડાન્સ પરફોર્મન્સ છે અને હવે વધારે પડતા બધા મૂવ છે ને એમાં છે ને નેક આમ હલાવવાની છે. અત્યારે એટલું પેઇન થાય છે ને કે આમ ત્યાં દવા તો લગાવી છે લાઈક મૂવ, બટ અત્યારે એટલું પેઇન થાય ને કે આમ આમ હલતી બી નથી ને. મારે આજ વહેલું જવાનું છે કોલેજ, કોઝ ફેરવેલની બધી તૈયારીને કરવાની છે. બટ અત્યારે મારાથી આ પેઇન સહન જ નથી થતું કારણ કે બહુ જ હદ બહારનું પેઇન થાય છે. અને સૌથી વધારે બીક એ છે કે કાલના ફેરવેલમાં ડાન્સ સરખો થઈ જાય. આજે મારે વહેલું કોલેજ જવાનું છે, બધાને ઇન્વિટેશન કાર્ડ આપવાના છે, દેટ્સ વાય. તો સૌથી પહેલાં તો હું નાસ્તો બનાવીને તૈયાર થઈ જાઉં કે अब मुझे इसे स्टाइल करना है. बाल हो गए हैं गीले. अभी ये मेरी वॉच ना फेवरेट हो गई है. हर आउटफिट में मैं गुजराती બધા આઉટફિટમાં હું આ જ વોચ પહેરું છું. Yes, one second. Neck, sorry, necklace તો મેં ભૂલી ગઈ. First of all, look at this. This is so beautiful. I love it. તો હું કોલેજ પહોંચી ગઈ છું અને આવી છે મારી ગાડી અને અમારે સજાવટ ને બધું કરવાનું છે. સો આ મારો છે ડિપાર્ટમેન્ટ અને લાવું કરું. એ આ પટ્ટી કાઢવી છે, પાછી આપણે લગાવશું. આપણે અહીંયા બેઠા રહો ને તો કઈ ડેકોરેશન નું નહીં થાય. હું તમે શું ગોતવા આવી? સ્પીકર ગોતવા. સ્પીકર ખોટું થાય છે. અમે એક સ્પીકર માટે થઈને આમ તો મારા હાલ જો જટિયા ઉડી ગયા છે. એક સ્પીકર માટે થઈને બધા ડિપાર્ટમેન્ટમાં ફરીએ છીએ અને બધા એમ કહે છે કે અમારી પાસે સ્પીકર નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીવાળાને યાર આટલું થોડુંક ધ્યાન રાખો છો કે નથી રાખતા કે અમારે આમ જ કરવાનું છે બધું. અમે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાદોડ કરીએ છીએ, એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટ. એમાં ખાસ કરીને અહીંયા મેઇન બિલ્ડિંગ આવ્યા તો એમને કહે છે કે અમારી પાસે નથી, અમારે રેન્ટ ઉપર લેવાનું. તો ડિપાર્ટમેન્ટ યુનિવર્સિટી કામની શું કામની? એટલે અમારે આ જ કરવાનું છે અહીંયા. કોઈ વસ્તુ તમે કોઈ પૂછવા જાઓ તો એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટમાં અમને ભગાડે છે. વાહ, આ સારું. ચસ
તો બધું વધારે પડતા લાઈક 50% બધું કામ કરીને અમે બેઠા છે હવે નાસ્તો કરવા. સોડા વોડા પીશું, નાસ્તો કરી લઈએ પછી અમે પાછું કામ ચાલુ કરશું. સ્પીકરનો તો બહુ પગથિયા છે. પછી અમે પાછું અમારા પ્રોફેસરને વાત કરી છે એ શું કે હાલ તો કરી લીધો છે. હવે અમે થોડું ઘણું કામ કરશું અને સ્પીકરનો મેળ કરશું. સૌથી મોટી વાત સર જમવા ના સર એક બીજા સર હારે મીટિંગમાં ગયા છે, પછી ત્યાંથી જમવા જઈશે. સુમિત સર આવશે 3:30 વાગે કે 4 વાગે અને પટેલ સર આવશે 2:45 વાગે. કલાક પછી આવશે એટલે ત્યાં કલાક સુધી આપણે બધું કામ કરીએ. ક્યાં ક્યાં માથું ખાઈ ગઈ છે. હાલો આમ કે આયા ડિપાર્ટમેન્ટ આમ કરતે કયા ફોટો આમ કરી દે. હા હા હાલો નાખી પકડ દો. મિત્તલ આવીને નીચું કરે. મેં કીધું છે ભાઈ દેખાય તો કે શું હે શરીર જીમ શા માટે જાતી હતી. આ શું કરી રહ્યા છો? આમાં વચમાં ડાગલો આમ હોય ને તે માટે વ્હાઈટ પેપર નહીં છો? આખું રેડ કર્યું છે. મને એમ લાગે હવે શું લાગે ફેરવેલ હે અડધાના કાંડ બદલીને જ રહે. કેમ લાવ ડાયરેક્ટ મોઢે માંડી દો. મને ભાવતું તો નથી. એ આ વિડિયો નો લેતી હો મારો. તું આવે યાર બાજુ બેઠો તું તો આવે. હરખું કરો ને અને આમ સાઈડ આવો ને આમ આ સાઈડ બહુ આમ ભાગો છો. ઓલરેડી 3 થી 4 ફૂટી ગયા.
એ સાંભળો. સો આઈ એમ કમ હોમ અને હું બે સાડી ટ્રાય કરું કે મને સારી લાગે છે કે નહીં. મેં બે સાડી લઈ આવી છું. કાલે સવારે વહેલું જવાનું છે, સો એના માટે બી તૈયારી કરવાની છે. સો યા જો હું અત્યારે પહેલાં હું સાડી ટ્રાય કરું કે મારા પર શું શૂટ કરે છે અને મારે શું પહેરવું છે ફર્સ્ટ ઓફ ઓલ. કારણ કે મને હજી ડિસાઈડ હોટસ્પોટ કરું. So here is the first option. How does it look? Here is the second option. તો મેં બ્લેક કલરની સાડી છે સિલેક્ટ કરી છે અને that's it for today. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આપણે મળશું કાલના નેક્સ્ટ વ્લોગમાં. બાય.